પાટણ જિલ્લામાં ખેડૂતોને ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા સરકારે સહાય ફાળવી હતી। આ સહાય મુજબ ખેડૂતોના ખાતામાં પૈસા ફાળવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। જિલ્લાના કુલ 4 તાલુકાના 60,000થી વધુ ખેડૂતોને કૃષિ સહાય આપવામાં આવી છે। કુલ 219 કરોડથી વધુની સહાય ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી છે, તેમ ખેતીવાડી અધિકારી મયંક પટેલે જણાવ્યું હતું। ભારે વરસાદના કારણે પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના વિસ્તારો પ્રભાવિત થયેલા, જે અંતર્ગત સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી હતી। તે અંગે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં કુલ 65,015 જેટલી અરજીઓ ચારે તાલુકાની મળેલી હતી। કુલ એ 219 કરોડ 52 લાખ જેટલા રકમનું આપણે ખેડૂતોમાં સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ ચૂકવણું પણ અત્યાર સુધી કરી દેવામાં આવેલું છે। અમારે પાટણ જિલ્લામાં પૈસા ગામ સિનાડમાં મળી ગયેલા છે અને ડાયરેક્ટ ખાતામાં આવી ગયેલા છે 44,000। બહુ સારા સરકારે આલ્યા છે અને ખેડૂતને બહુ સારું રહેશે।